શહેરોની ઊંચી ઇમારતો વિકાસની ઓળખ હોઈ શકે, પણ દેશની સાચી તાકાત આજે પણ ગામડાઓના આંગણે જ વસે છે, જ્યાં વૃદ્ધોના અનુભવ છે, યુવાનોના સપના છે, બાળકોનું ભવિષ્ય છે અને માતૃશક્તિનો સંઘર્ષ છે. એવું એક જીવંત ગામ છે પુનિયાવાડ. નમસ્કાર, હું વિકી કાયસ્થ અને આજે ગામની વાતમાં આપણે જાણીશું એક એવા ગામની કહાની જે વિકાસ સાથે પોતાની સંસ્કૃતિને પણ એટલી જ મજબૂતીથી સાચવી રહ્યું છે. ચાલો શરૂ કરીએ છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ગામની પ્રેરણાદાયક સફર. ગુજરાતના પૂર્વીય પટ્ટામાં વસેલું છોટાઉદેપુર જિલ્લાનું એક સુંદર અને સંસ્કૃતિસભર ગામ પુનિયાવટ. અહીં સવાર માત્ર સૂર્યોદયથી નથી થતી, પરંતુ મહેનત, પરંપરા અને સંસ્કારના નવા પ્રારંભથી થાય છે. સૂરજના પ્રથમ કિરણો સાથે જ ગામનું જીવન ધબકવા લાગે છે. ખેતરો તરફ આગળ વધતા વડીલો પોતાના જીવનના અનુભવોને મહેનતના પરસેવામાં ફેરવતા જોવા મળે છે. ઉંમરના આ પડાવે પણ આત્મનિર્ભરતા અને કર્મનિષ્ઠાનું જીવંત ઉદાહરણ અહીંના ગ્રામજનો આપે છે. પુનિયાવટ માત્ર એક ગામ નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત કેન્દ્ર છે. અહીં આદિવાસી સમાજના લોકો પેઢીઓથી વસવાટ કરી રહ્યા છે. પૂર્વજોએ આપેલી માન્યતાઓ અને સંસ્કારો આજે પણ એટલી જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નિભાવવામાં આવે છે. સમય બદલાયો છે, પેઢીઓ બદલાઈ છે, પરંતુ પરંપરાઓ પ્રત્યેનો આદર આજે પણ અડગ છે. અહીંના દેવસ્થાનો માત્ર આસ્થાના કેન્દ્ર નથી, પરંતુ સમાજની એકતા અને સંસ્કૃતિના પ્રતીક છે. આધુનિક યુગમાં પણ અહીંના યુવાનો પોતાની સંસ્કૃતિથી જોડાયેલા છે. દિવસની શરૂઆત પહેલા ગામના યુવાનો ઐતિહાસિક મંદિરમાં દર્શન કરે છે અને ત્યારબાદ પોતાના કામકાજ તરફ આગળ વધે છે. આ દ્રશ્યો દર્શાવે છે કે વિકાસની સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સંરક્ષણ પણ એટલું જ મહત્વનું છે. શિક્ષણ એ કોઈ પણ સમાજના વિકાસનું સૌથી મજબૂત સાધન છે. છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર સતત ઊંચું જઈ રહ્યું છે. ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને વહીવટી તંત્રના સતત પ્રયાસોથી આજે દૂરના ગામડાઓ સુધી પણ ગુણવત્તાસભર શિક્ષણ પહોંચ્યું છે. શાળામાં આવતા બાળકોને માત્ર પુસ્તક જ્ઞાન જ નહીં, પરંતુ મધ્યાહન ભોજન યોજના હેઠળ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. આ વ્યવસ્થા બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ બંનેને મજબૂત બનાવે છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફનો માર્ગ સરળ બનાવે છે. સ્વસ્થ સમાજ જ વિકાસનો સાચો આધારસ્તંભ બની શકે છે. પુનિયાવટ ગામના આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દ્રશ્યોમાં સેવા અને સમર્પણની એક અનોખી ઝલક જોવા મળે છે. પોતાના નાના બાળક સાથે ફરજ બજાવતી આરોગ્ય કર્મચારી માત્ર પોતાની જવાબદારી જ નિભાવી રહી નથી, પરંતુ મહિલા શક્તિ અને માતૃત્વની અનોખી પ્રેરણા પણ આપી રહી છે. આ સેવા ભાવના દર્શાવે છે કે ગામડાઓના વિકાસ પાછળ અનેક નિસ્વાર્થ કર્મયોગીઓની મહેનત જોડાયેલી છે. શહેરોની ભાગદોડ અને અવ્યવસ્થાની વચ્ચે ગામડાનું જીવન આજે પણ શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કરાવે છે. પુનિયાવટમાં પશુધનની સંભાળ અને રખેવાળી ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. ગાય અને અન્ય પશુઓ ગામના આર્થિક અને સાંસ્કૃતિક જીવનનો મહત્વનો ભાગ છે. અહીંનું સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત વાતાવરણ ગ્રામ્ય ભારતની સાચી ઓળખ રજૂ કરે છે. વિકાસ માત્ર યોજનાઓથી નહીં, પરંતુ તેના અસરકારક અમલીકરણથી શક્ય બને છે. છોટાઉદેપુરને વિકસિત જિલ્લો બનાવવાના સંકલ્પને સાકાર કરવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન નિયમિત રીતે ગામોની મુલાકાત લે છે. ગ્રામજનો સાથે સીધો સંવાદ, વહીવટી તંત્ર સાથે સમીક્ષા અને પાયાની સુવિધાઓની સતત દેખરેખ દ્વારા વિકાસની ગતિને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. ગામ લોકોની સુખાકારીમાં વધારો થાય અને કોઈ પણ મૂળભૂત જરૂરિયાત અધૂરી ન રહે, તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પુનિયાવાડ, જ્યાં પરંપરા અને પ્રગતિ એકબીજાના પૂરક બની છે, જ્યાં સંસ્કૃતિ છે, સંસ્કાર છે, શિક્ષણ છે, આરોગ્ય છે અને વિકાસ પ્રત્યેનો વિશ્વાસ છે. આ ગામ માત્ર છોટાઉદેપુરની ઓળખ નથી, પરંતુ આત્મનિર્ભર અને વિકસિત ગ્રામ્ય ગુજરાતનું જીવંત પ્રતિબિંબ છે. તમે જોઈ રહ્યા હતા ગામની વાત. ફરી મળીશું ગુજરાતના આવા જ એક પ્રેરણાદાયી ગામ સાથે. ત્યાં સુધી નમસ્કાર.